પોરબંદરના 19 યુવક યુવતીઓને થાઈલેન્ડના પટાયાની હોટલમાં કામ કરવાના નામે છેતરાયા હતા। આ યુવક યુવતીઓ ત્યાં ફસાયા હતા અને ત્યાંના ભારતીયોએ મદદે દોડી જઈ વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ તમામ યુવા યુવતીઓ અંતે હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળે છે। પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીટિંગ થઈ રહ્યા છે। તેમ છતાં પોરબંદરમાં એટલી હદે બેરોજગારી છે કે તમે તે રીતે બહાર જઈને પૈસા કમાવા માટે યુવક યુવતીઓ તૈયાર થઈ જાય છે। ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પોરબંદરના 19 યુવક યુવતીઓ હાલ બેંકોકના પટાયા ખાતે ફસાયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા મારફત વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા તેના પરિચિત શખ્સે તમામ પાસેથી 3 થી 5 લાખની રકમ લઈ 27 એપ્રિલે તેઓને થાઈલેન્ડ મોકલ્યા હતા અને આ રકમમાંથી કેટલીક રકમ તેના કહેવા મુજબ એક પંજાબી શખ્સને પણ આપી હતી। ત્યારબાદ દિવસો વીતી ગયા હોવા છતાં તેઓને અહીં કોઈ નોકરી આપી ન હતી અને તેઓએ સાથે લાવેલા અહીંની કરન્સી પણ ખર્ચાઈ ગઈ હતી। આથી રહેવા તથા જમવાના પણ પૈસા ન હોવાથી 4 દિવસથી તેઓએ રસ્તા પર ભૂખ્યા તરસ્યા વતન વાપસીની રાહ જોઈ રહ્યા હતા અને તેઓએ મોકલનાર શખ્સ 5 દિવસથી ફોન પણ બંધ કરી દીધો હતો। વાયરલ થયેલ વિડીયો અંગે પટાયા સ્થાનિક ભારતીયોને જાણ થતા તેઓએ આ 19 યુવક યુવતીઓની મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી। ફસાયેલા યુવાનોના વિઝા પણ 25 જૂને પૂર્ણ થઈ જઈ રહ્યા હતા। વતન વાપસી માટે પણ તેઓ પાસે પૈસા ન હતા। આથી આણંદના મહિપતસિંહ ફાઉન્ડેશન સંસ્થાની તેઓએ મદદે આવી હતી અને તમામની ટિકિટની વ્યવસ્થા કરી હતી। આથી તેઓ વતન પરત ફર્યા હતા। તેઓનું વતન ખાતે સ્વાગત કરાયું હતું। હવે હું ત્યાં આગળ ગુજરાતી સમાજ આપણું પટાયામાં છે, હું એને ગુજરાતી સમાજને આપણે જે કંઈ બી આવનાર વ્યક્તિને તકલીફ પડે ફોરેનમાં તો હું એનું પ્રતિનિધિ છું। તો મને સવારે 20 તારીખે સવારમાં ખબર પડી કે કોઈ ગુજરાતી આખી રાતના રોડ પર સૂતા છે। તો મને એક મારી કોમ્યુનિટીમાંથી ને વાય કમલભાઈ આપણા છે એમનો ફોન આવ્યો હતો। તો હું સવારે જ્યારે 9 વાગે આમની પાસે પહોંચ્યો ને તો એ સ્થિતિ તો શબ્દમાં તો વર્ણન થઈ શકે એવી જ નથી। આગે આ છોકરીના હાથમાં જે દવાની બાકી હતી પીવાની તૈયારીમાં હતી। એટલે એક વસ્તુ આને એ લોકો માનસિક રીતે એટલા હશ થઈ ગયા હતા જ્યારે મેં એમની સાથે શરૂઆતમાં અડધો કલાક પાણી એમને આખા 1.5 દિવસથી તો પાણી નહોતું પીધેલું। તો આ સંજોગોમાં મેં એમને રેસ્ક્યુ કરેલા છે અને મેં એમને એટલું આશ્વાસન કીધું હતું કોઈ કરશે નહીં કરશે, તમને તમારા મા બાપ સુધી હું એકલો લઈ આવીશ। તો આ મારું ઝુંબેશ આજે પૂરું કર્યું મેં। પણ પછી એને તરત મેં ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી, કેમ કે એક દિવસમાં કશું પોસિબલ નથી હોતું। તો પછી અહીંયાથી મેં એક રવિ અને બીજો દિવેશ એ બંનેને પોલીસ સ્ટેશન લઈ, કેમ કે 2 જણાના મેં લીગલમાં ત્યાં FIR કરાવી છે અને એના પછી મેં ઇન્ડિયન એમ્બેસીને જાણ કરી છે। ઇન્ડિયન એમ્બેસીને જાણ કર્યા પછી હવે પહેલો પ્રશ્ન તો અહીંયાના પ્રશાસન જોડે પણ હું પોરબંદરનું પ્રશાસને પણ આપણને બહુ સારો સહકાર આપેલો છે। તો પ્રશાસનનું કેવું એકચ્યુઅલી કેવું છે, ઇન્ડિયન એમ્બેસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોથી તમે આવવા જાઓ તો અહીંના પોલીસ તંત્રને અહીંયાથી જાણ કરવી પડે ગૃહમંત્રીને અને ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને ઇન્ફોર્મ કરે ને એના પછી ટિકિટો આવતી હોય છે। પણ આ બાળકોની ટિકિટ 3 દિવસ જ વિઝા બાકી હતા। હવે હું એ પ્રોસેસ કરવા જાઉં તો 10 થી 12 દિવસનો સમય લાગી જાય એવો હતો। તો 12 દિવસનો સમય કરું તો 3 દિવસ પછી આ બધાને જેલ થઈ જાય, ત્યાં વિઝા ખતમ થઈ જાય। તો મારી પાસે બીજો રસ્તો નહોતો। તો મારા ખાસ એવા આઈડલ જેની પાસે જ મેં સમાજ સેવાનું કામ શીખ્યું છે, મહિપતસિંહ ચૌહાણ, જે આપણું આણંદ લવાલ ગામમાં વૃદ્ધાશ્રમ છે અને આપણે બધા વૃદ્ધ બાળકોનું વૃદ્ધ લોકો અને ત્યાં આગળ જે બાળકોની પાસે પૈસા નથી હોતા, મા બાપ ભણાવી નથી શકતા એવા દીકરાઓને ત્યાં આગળ આપણે સાચવીને રાખે છે મહિપતસિંહ બાપુ। તો પછી મેં એમને રજૂઆત કરી કે મેં કીધું મહિપતસિંહ અત્યારે સિચ્યુએશન આવી છે કે આ બાળકોને કોઈ પણ હિસાબે ઇન્ડિયા લાવવા એવી સિચ્યુએશન છે। એટલે એમને એક જ મિનિટમાં કીધું કે મને પાસપોર્ટ કોપી મોકલો, હું ટિકિટનું અરેન્જમેન્ટ કરું છું, બાકીનું બધું તમે અરેન્જમેન્ટ કરો। મને સાંજ સુધીની અંદર 19 લોકોની ટિકિટ આવી ગઈ। એના પછી મેં મારી ટિકિટ કરી, કેમ કે હું 20 તારીખથી ઘરે જ નહોતો ગયો। મને ડર હતો કે કદાચ હું આમની પાસેથી ખસકીને આ લોકો કોઈ દવા પી લીધી તો કદાચ હું 20 મિનિટ લેટ પડ્યો હોત ને તો આજે તમે એવું જોવો છો ને એમાંથી બધાના તમે ડેડ બોડી જોવો છો। એટલે મેં એ કન્ડિશનમાં છોકરાને રેસ્ક્યુ કર્યા છે। એટલે મહેરબાની બધાના મા બાપને કહું છું, કોઈ છોકરાને વળતા નહીં તમે કોઈ, કેમ કે આ એક માનસિક એવી તમે સમજો, જ્યારે એમને
હવે જે ભાઈ છે એનું નામ પણ તુષાર છે, બાય ચાન્સ મારા નામનું જ છે, પણ હું પટેલ છું ને એ ભાઈ શું નામ છે? સાદિયા છે. તમારા નજીકમાં આડોશી પાડોશીમાં જ છે. તો કમસે કમ એને તો છેલ્લે સુધી આ છોકરાઓને એવું કીધું હતું કે જ્યારે કીધું કે ભાઈ અમારા 3 દિવસ વિઝા બાકી છે, અમારે શું કરવું, તો શું કીધું હતું બેન તમને? તમે હવે દવા પીને મરી જાવ, અમારી પાસે કાંઈ રસ્તો નથી. આ કોઈ માનવતા જેવી વસ્તુ વધી જ નથી. એટલે હું એવું પ્રશાસનને પણ રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને, એનો છોકરો સાયપ્રસમાં છે, ઓકે, ગ્રીન ચોનલ રેલ કોલોની નોટિસ કલેક્ટર સાહેબ જોડે રિક્વેસ્ટ અને તમે અરજી કરો, અહીંયાથી પેપર બનાવો. ના હોય તો મને કહેજો, હું તમને એમ્બેસી લેવલથી તમને હેલ્પ આપીશ. આને ઇન્ડિયા બોલાવો અને આને કાયદેસર આ લોકો બાળકોને ન્યાય મળવો જોઈએ. કદાચ આ બાળકો મરી ગયા હોત તો શું સિચ્યુએશન થાય? જે ભગવાન થયું નથી, પણ કાલ બીજા બાળકો સોતે પણ થઈ શકે છે ને આવી વસ્તુ. બીજી વસ્તુ, મારો સંદેશો દરેક વિદેશ જતા નોકરીઓ માટેનો છે કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી જતા પહેલાં એક વખત ચેક કરો. તમે જતા પહેલાં તમારો પાસપોર્ટ, તમારી વિઝાની કોપી, દરેક વસ્તુનું તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ, વસ્તુની તપાસ કરો. અને કોઈ પણ કંપની વિદેશની તમને નોકરી આપે છે ને તો ક્યારે પૈસા માગતી નથી. આ એક કદરમ ખોટી વાત છે. આ એજન્ટોએ એક પૈસા કમાવાનું એક કાંડ બનાવી દીધું છે. તો મીડિયાએ આને આગળ લાવીને ઘસફોડ કરવાનો છે. કોઈ પણ કંપની, મારી કંપની છે, મારી પણ ટ્રાવેલનું બહુ મોટું કામ છે થાઈલેન્ડમાં, પટાયા સિટી ટૂર કંપની છે. મારે સમજી લો કે આ દીકરીની જરૂર છે, તો હું એને ટિકિટ પણ આપીશ, એના વિઝા પણ આપીશ, એને સેલેરી ખાવા પીવાનું હું આપીશ. એની પાસે પૈસા લેવાનો ક્યાં સવાલ આવે છે? જે જગ્યાએ જે વ્યક્તિ પૈસા માગે છે ને એટલે સમજી લેવાનું વી આર ફ્રોડ. એટલે ક્યારે પણ કોઈએ નોકરી માટે થઈને પૈસા દેવા નહીં. આવું કંઈ પણ વસ્તુ હોય તો પૂરતી ચેક કરવી. આપણા માટે કેટલા ગૂગલમાં પોર્ટલ્સ છે, એમ્બેસીની વેબસાઇટ છે. ના ખબર પડે તો વિદેશ મંત્રાલયમાં પણ તમે ફોન કરીને, કોઈ પણ દેશના દૂતાવાસને ફોન કરીને તમારો ઓફર લેટર ચેક કરી શકો છો. નોકરી જતાં પહેલાં કોઈ પણ કંપની તમને ઓફર લેટર આપે છે. તમને કોઈ પણ ઓફર લેટર, કોઈ પણ લુભાવાની લાલચ આપે કે આટલા પૈસાની સેલરી મળશે, તમે ઓફર લેટર વગર ટુરિસ્ટ વિઝા પર ક્યારેય ના ફ્લાય કરો. હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું. એવી નોબત આવશે કે જે તમારા વિદેશમાં, તો ચલો બહેનોને હું મળી ગયો, હું ના મળ્યો તો આમનું શું થાય? આનો સવાલ છે કોઈની પાસે? સવાલનો જવાબ આટલા પાડોશમાં જ રહે છે, આટલા દીકરા દીકરી પાછા આવે તો શું નૈતિક એમની જિમ્મેદારી નથી કે અત્યારે દીકરા દીકરીને જોવા આવે? જવાબદારી તો બનતી હતી ને. કમસે કમ કહેવત આવી શકતા હતા ને કે ભાઈ ચલો અમારા દીકરાથી કશું ભૂલ નથી, ફ્રોડ જ છે એક નંબરનો. અમે બધી રીતે અમારી રીતે તપાસ કરી છે, એક નંબરનો ફ્રોડ છે. અને બંને એની મિલી ભગત જ છે ને. બધી ખબર છે. છોકરાના 3-4 લાખ રૂપિયા લઈ લીધા છે. 4 લાખ રૂપિયા ગરીબોના મફત થોડી આવે છે આવી રીતે. એટલે તંત્રને હવે જાગૃત થવું પડશે, મીડિયાને જાગૃત થવું પડશે, આવા ફરજી લોકોને પકડવા પડશે અને આ લોકોને ન્યાય અપાવવો બહુ જરૂરી છે. તમે ક્યારે ગયા હતા અને કઈ જગ્યાએ ગયા હતા અને પછી શું બન્યું? મારું નામ છે વિભૂતિ ખરા. અમે બેંકોક પટાયા સિટીમાં ગયા હતા હોટલ વર્ક માટે. ત્યાં અમને તુષાર સાદિયાએ કીધેલું હતું કે તમને હું 50,000 સેલરી આપીશ, જમવાનું આપીશ, રહેવાનું આપીશ અને તમને બધી સુવિધા આપીશ. તો અમે એવા લાલચમાં ફસાઈને બેંકોક ગયા હતા પટાઈમાં. તો ત્યાં પહોંચ્યા ને તો પહેલાં અમને એમ કીધેલું તમે 2-3 દિવસ રેસ્ટ કરો, પછી અમે તમારી વિઝા લગાડશું અને કામ કરી દઈશું. એમ કરતાં કરતાં અમને 2-3 દિવસના છાસા આપીને અમને કામે ન આપ્યું અને એમને બેસાડી રાખ્યા. પછી અમારા વિઝા પૂરા થવાના હતા, એમાં 2-5 દિવસ બાકી હતા. ત્યારે અમે છેલ્લો ફોન એટલે કરેલો કે ભાઈ તુષાર, અમારો વિઝા પૂરા થવાના છે તો તું અમને વિઝા લગાડી દે, કામે ચડાવી દે, કાં તો અમારી ઘરની ટિકિટ કરાવી દે ઇન્ડિયાની. તો એને એમ કીધું કે તમારા વિઝા પણ નહીં કરી દઉં અને તમારી ટિકિટ પણ કંઈ નહીં કરાવી દઉં અને તમારા પૈસા પણ નહીં આપું, તમારાથી જે થાય કરી લેજો. અને તો અમે એમ કીધું કે ભાઈ તો અમારે મરવા સિવાય કંઈ બીજો રસ્તો નથી. અમે કેમ કે અમે ઘરથી કંઈ નથી કરી શકતા અને અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે ત્યાંથી પણ પૈસા મંગાવી શકીએ. તો એને કીધું કે તો હું જ તમને દવાની શીશીના પૈસા આપું બધાને, તમે ત્યાં જ દવાની શીશી પીને મરી જાઓ. પછી અમારી હાલત એકદમ ખરાબ થઈ ગઈ. અમારું બુકિંગ પણ લઈ લીધું અને 4-5 દિવસથી અમે રોડ પર રહેતા હતા. તેમાં જ અમારો સંપર્ક તુષારભાઈને અને કમલભાઈને થયો. તે બાથી અમારા રેસ્ક્યુ કરાવવા આવ્યા. પછી રેસ્ક્યુ કરીને બધું પ્રશાસનને સોંપ્યું. મારું સત્યનારાયણ સાવડા નામ છે. તુષાર સાદિયા કરીને કોઈ છે, એ મારો રિશ્તેદાર હતો. એ લોકો મને એવું કીધું કે કાકા મેં અહીંયા હોટલ કરી, મારો રિશ્તેદારમાં ભત્રીજો થાય,
અને 5 લોકો તું મોકલ. મેં 5 લોકોને મોકલ્યા, પછી બીજા 12 થી 13 જણાને એ લોકોએ એની રીતે બોલાવ્યા અને ત્યાં બોલાવ્યા. પછી આ બધી ફોટ થયું. એ ફોટ થયા પછી મને સતત એના ફોનો ચાલુ હતા. પછી મને 13 તારીખ પછી એનો ફોન બંધ થઈ ગયો. મેં કીધું કે તુષાર, તે આ બધી ખોટું કર્યું અને તું આમાં ક્યાંય ન હોય તો તું મને કહી દે, તો અમે અમારી રીતે રસ્તો કરીએ. તો અહીંયા સેટ સુધી અમને ના જ પાડી કે નહીં કાકા, તમે કોઈ ચિંતા કરોમાં, એની બધી વ્યવસ્થા થઈ જાય, જમવા રહેવા ખાવાની, એની બીજા 2 વર્ષની હું લગાડી દઈ. એ છતાંય કંઈ ન થયું. અને અત્યારે તુષારભાઈ પટેલ, પછી આપણા ઇન્ડિયા કમ્યુનિટીના જેટલા અહીંયા મેમ્બરો હતા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા 19 જણાને સહી સલામત અહીંયા લઈ આવ્યા. પછી ઓલું આપણું કયું ભાઈ ટ્રસ્ટ મહિપતસિંહ ફાઉન્ડેશન ફાઉન્ડેશન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ 19 જણાની ટિકિટ કરી દીધી. આપણું પ્રશાસન બહુ જબરું છે. એ છતાંય બધીના ફોનો આવતા હતા, પણ કોઈ બે આગળ આવીને એમને કીધું કે હું એમની ટિકિટ કરી દઉં. આપણા ધારાસભ્યશ્રી હતા, પછી આપણી ગવર્મેન્ટ હતી, એ કોઈ પણ આગળ આવીને એમ ન કીધું. અને આ મહિપતસિંહ જાડેજાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ 19 જણાની ટિકિટ કરી દીધી. અને મહિપતસિંહ ચૌહાણ, એનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો આ બધા 19 જણાને સહી સલામત પુગાડી દીધા. અને તુષાર સાદિયાજી છે એ અમારો રિશ્તેદાર જ છે, પણ હવે એની ઉપર કયું થયું શું ન થયું એ કંઈ ખબર નથી. પણ અમે બધા તુષારને જોઈને ગયા હતા. અને તમારા મીડિયા રિપોર્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ બધી અમારું સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ દીધું અને આ બધા સહી સલામત પૂગ્યા. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાના સંતાનો હેમખેમ વતન પરત ફરતા તમામ યુવા યુવતીઓના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળતો હતો અને તેઓનું સ્વાગત કરાયું હતું. પટાયાથી આ યુવક યુવતીઓને મદદ કરનાર તુષારભાઈ પટેલ પણ આ યુવાનોને મોકલવા પોરબંદર ખાતે આવ્યા હતા. તેઓનો પણ યુવા યુવતીઓ અને પરિવારજનોએ આભાર માન્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.